તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે આવ્યા હતા ખંભાળિયા ને ભરીને આવ્યા હતા આપણે બોક્સ સાઈડ, એટલે ખાલી કરવા માટે કાંટો બાટો બધો કરાવી નાખ્યો ડન. જે કંપનીમાં આવ્યા હતા એ કંપનીનું નામ આપણે બોલતા નથી આવતું, બાકી ખબર તો છે. ને પછી આપણા ડીનાભાઈ લાગી ગયા હતા એમની ગાડીની તાલપત્રી વગેરે છોડવામાં, એટલે એમને જોઈને આપણે તો એનાથી પહેલાં પણ કરી લીધી તાલપત્રી, બધો ડન કરી નાખ્યો હતો. ને પછી આપણે બેસી ગયા હતા હરિભાઈ કને. ત્યાં હરિભાઈને એમ કે પંખો આપણો બગડી ગયો એટલે પંખાને કરી નાખ્યો વીખો વીખ. પછી તો પંખાના છેડા જોઈન્ટ કરીને ચેક કર્યો તો પંખો ચાલુ નીકળ્યો ભાઈ. આપણે પંખાને બનાવી લીધો છે. એટલી વારમાં મેઠુભાઈની ગાડી થઈ ગઈ હતી ખાલી, એટલે આપણે લઈ લીધી આપણી ગાડી આગળ. જો કે પોઈન્ટ ઉપર હમણાં તો અંકાભાઈની ગાડી લાગેલ છે, જે ખાલી થઈ ગઈ છે. ને હરિભાઈની ગાડી સાફ કરાવી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે પછી આપણે ગાડી લગાવી નાખી પોઈન્ટ ઉપર. પછી આપણી ગાડી થઈ ગઈ હતી ખાલી, એટલે ચાલુ હતી સાફ સફાઈ, જે થઈ ગઈ કમ્પ્લીટ. એટલે આપણે નીકળી ગયા સીધો કાંટો કરવા માટે. ને કાંટો કરાવીને કમ્પ્લીટ કાગરી બાગરી લઈને આપણે હતી થોડીક ઉતાવળ, એટલે પછી નીકળી ગયા ગાયો આપણે કંપનીમાં. ને રસ્તામાં જતા હતા ઘણા પદયાત્રી, જે લગભગ દ્વારકા જાય છે. પછી તો આપણે આવી ગયા હતા કાચા રસ્તામાં, ઉતાર નાખી ગાડી ને પહોંચી ગયા સીધા કંપની ઉપર, જે માત્ર આપણાથી 5-6 કિલોમીટર દૂર હતી. એટલે આવી ગયા હતા ગાયો ગાયને કરાવી નાખ્યો કાંટો ને લગાડી નાખી ગાયો ગાય લોડિંગ પોઈન્ટ ઉપર. તો આપણે ભરવાના છે બોરા, જે આપણે અંકાભાઈની મદદથી રિટર્ન લોડ મળ્યો છે. આપણું લોડિંગનું કામ ઝડપથી ચાલતું જ હતું ને સાંજના ટાઈમે તો ભરાઈ ગઈ હતી કમ્પ્લીટ આપણી ગાડી. એટલે આપણે પછી ત્રિપલ વિપાલ ને રસા બસા બધો કરી નાખ્યો કમ્પ્લીટ, ને પાણીના બોટલ લઈ ને સીધા નીકળી ગયા ગાયો ગાય આપણે માળિયા બાજુ. પછી તો ટેમ્પ વગાડતા વગાડતા નીકળી ગયા, રસ્તામાં ખબર જ ના પડી કે ક્યારે પહોંચી હોય માળિયા પહોંચતા તો આપણે નડી ગયો રેલવે ફાટક, એટલે એકાદો વિડીયો લઈ લીધો ટ્રેનનો. પછી તો ચડાવી નાખી આપણે માળિયા હાઈવે ઉપર ગાડી ને દઈ દીધો ફૂલ રેસ ને આવી ગયા ચામુંડા હોટલ ઉપર. ને હવે આવતી હતી બહુ ઊંઘ ભાઈઓ, એટલે આપણે જાજા વિડીયો લીધેલ નથી, તૈયારી કરી નાખી સુઈવાની. તો મળશું નો વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.